નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકા. વાંસદા તાલુકો વિકસિત તાલુકામાં એનું નામ આવી રહ્યું છે. વાંસદા તાલુકામાં જમીનના ભાવો પણ ખૂબ ઊંચા વધી રહ્યા છે. દિવસે ને દિવસે બિલ્ડિંગો પણ બંધાઈ રહી છે. મોલ, શોપિંગ સેન્ટર અને રહેઠાણો માટે સોસાયટીઓ પણ બની રહી છે. આ ઘટના જમીન બિલ્ડિંગ દુકાનને લગતી જ ઘટના છે. જે વ્યક્તિ અમારી પાસે આવ્યા, જીજી દેશી ન્યૂઝની ઓફિસે આવ્યા, એ વ્યક્તિનું નામ છે રાજેશભાઈ રામદરેશભાઈ ચૌધરી નામના વાંસદાના વ્યક્તિ છે. કેળાનો એમનો વેપાર છે. વર્ષોથી વાંસદામાં રહે છે. દુકાન લેવાનું સપનું હતું. એમણે દુકાન લેવી હતી. ભવિષ્યની પેઢી માટે એમણે પૈસા સાચવીને મૂક્યા હતા. પ્રોપર્ટી વેચીને અન્ય એક પ્રોપર્ટી બનાવી લેવી છે, કારણ કે વાંસદા વિકસિત છે. વાંસદામાં એક દુકાન હોય. એમણે 3 દુકાનનો સોદો કર્યો. રાણી ફળિયા વિસ્તારમાં એ દુકાન આવેલી છે. દુકાનનો સોદો કર્યો. રાજેશભાઈ રામદરેશભાઈ ચૌધરીએ 30 લાખમાં એક દુકાન, 90 લાખમાં 3 દુકાન, ઉપર નીચે એટલે 6 દુકાન થાય. એમને લખાણ આપી દેવામાં આવ્યું. ટૂંક સમયમાં દુકાનના પોઝેશન આપી દેવામાં આવશે. પણ આજ દિન સુધી દુકાનનું પોઝેશન આપવામાં નથી આવ્યું. દુકાન નથી આપવામાં આવ્યું કે નથી પાછા રિફંડ પૈસા આપવામાં આવ્યા. એમણે જ્યારે ફરિયાદ કરી, રજૂઆત કરી, પૈસા આપનારને દલાલને વાત કરી. દલાલની વાત કરું, જે વાંસદાના મોટા માથા છે. દુકાન જેમની છે, દુકાન વાંસદાના નામચીન વ્યક્તિ, પૈસાદાર વ્યક્તિ, એમની દુકાન છે. એમની પાસે એમણે દુકાન ખરીદી છે. એમણે લખાણ આપી દીધું છે કે 90 લાખ, એક દુકાનના 30 લાખ, 3 દુકાનના 90 લાખ પેટે અમને મળી ગયા છે. એમણે લખાણ આપી દીધું છે. દસ્તાવેજિક લખાણ છે. છતાં પણ 2 વર્ષથી એમને દુકાન માટે રજળપાટ કરાવે છે. શું કહેવા માંગે છે રાજેશભાઈ? કોના ઉપર રાજેશભાઈ આક્ષેપ લગાવ્યા છે? કોણ છે એ વાંસદાના મોટા માથાના વ્યક્તિ, જેના નામ ઉપર વાંસદા ચાલે છે? એવા જ મોટા વ્યક્તિઓ આવી છેતરપિંડી કરીને પૈસા પડાવતા હોય એ રાજેશભાઈ પોતે ખુલાસો કરશે. તમારું નામ શું? રાજેશ આર ચૌધરી. રાજેશભાઈ, તમે રહેવાનું કઈ જગ્યાએ? વાંસદા. વાંસદા. તમારી ફરિયાદ અને રજૂઆત શું છે? તમે જે પોલીસમાં ફરિયાદ કરી છે, કઈ બાબતની ફરિયાદ છે? અમે 90 લાખ રૂપિયા રોકડા આપ્યા છે 3 દુકાન પેટે. દુકાન પણ આપતા નથી ને પૈસા પણ આપતા નથી ને તારીખ પર તારીખ એ લોકો આપ્યા કરતા છે. દુકાન કોને આપ્યા? ક્યારે દુકાન લીધી? કેટલા વર્ષ પહેલા આપ્યા અને કેટલો સમય થયો? 2 વર્ષ થઈ ગયા. કોને દુકાન, એટલે કોની પાસે લીધી? કોઈ દલાલ પાસે લીધી કે કોઈ વ્યક્તિએ તમને લઈ ગયો તમારા રિલેશનમાં? વાંસદાના મહેશ કુર્મી અને વિજુ શાહ. વિજુ શાહ જે બિલ્ડર કેવું કઈ કામ કરે છે? નહીં, આ લોકો દુકાનના દલાલ જ છે વાંસદાના. હા. અને મહેશભાઈ જે છે એ કોણ છે? મહેશભાઈ સિબાટમાં નોકરી કરે છે. મહેશભાઈ કુર્મી. હા. એટલે મહેશભાઈ કુર્મીએ તમને દુકાન અપાવેલી? અપાવી. શું કહીને અપાવી લીધું? અમે એને ઓળખીને, અમારા જાતિભાઈ થાય એમ ઓળખીને અમે પૈસા આપી દીધા. કેટલા પૈસા આપ્યા તમે? 90 લાખ રૂપિયા રોકડા. અને વિજય શાહને તમે આપ્યા પૈસા? વિજય શાહને, મહેશ કુર્મીને પૂછ્યા વગર અમે 1 પણ રૂપિયા આપતા નહીં હતા. એ પૈસા આપ્યા ને કેટલો સમય થયો? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ. દુકાન તમને કઈ જગ્યાએ આપવાની વાત કરી? કઈ દુકાન બતાવી અને કઈ દુકાનનો સોદો થયેલો? એ લોકોએ રાણી ફળિયાની દુકાન બતાવી ને પછી એ લોકોએ કાજુવાડીમાં દુકાનનું લખાણ કરીને આપ્યું. કાજુવાડી એટલે રાણી ફળિયા એટલે વાંસદા ધરમપુર થી તમે સીધા જાઓ રોડ પર, ધરમપુર રોડ ઉપર એ જગ્યા છે. તમને જગ્યાને એવું બધું બતાવેલું? બતાવ્યું. કેટલી દુકાન લીધેલી? 3 દુકાન ઉપર નીચે એટલે 6 દુકાન ટોટલ. 6 દુકાન તમે લીધી. એક દુકાનની કિંમત કેટલા? 30 લાખ રૂપિયા. 30 લાખ રૂપિયા. હવે રાજુભાઈ, પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે તમે જે પૈસા આપ્યા છે એનું કોઈક તમારી પાસે લખાણ છે કે ભાઈ અમને પૈસા મળી ગયા છે, એવું કોઈક લખાણ કે ખરું? અમને નોટરી કરીને આપેલું છે, પણ એ લોકો તારીખ પર તારીખ આપ્યા કરે. કેટલા સમયથી તારીખ આપે? એ લોકો 1 વર્ષથી તારીખ આપ્યા કરતા છે. 1 વર્ષથી. શું કહે છે તારીખમાં? શું કહે છે વાયદામાં? શું કરે છે એ લોકો? વાયદો કેવો કરે છે? વાયદામાં એવું છે કે પેલા વિજુ શાહ જે ખરો ને તે મોબાઈલ બંધ કરીને રાખી મૂકે ને આ મહેશ કુર્મી છે તે અમારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો. દુકાન તમે
કોની પાસે કરી જે શોપિંગ છે આ બે દલાલ છે, મહેશભાઈ અને વિજુભાઈ એ બંને દલાલ છે. એ દલાલ પાસે તો તમે દુકાન લીધી, પણ દુકાન કોની છે, શોપિંગ કોનું છે, પ્રોપર્ટી કોની છે? દુકાનના માલિક હંસાબેન છે, હંસાબેન ભવરલાલ શાહ. હા, એ એમનો દીકરો જે ખરો અતિક, હા, તે આણે લખાણ કરીને અમને આપેલું 90 લાખ રૂપિયાનું. 90 લાખ રૂપિયાનું લખાણ તમને આપવામાં આવ્યું અતિક પાસે, એમના છોકરા પાસે. અતિક પાસે અમે પૂછ્યું તો એમ કે ભાઈ હમણાં દુકાનનું કામ ચાલુ છે, દુકાન ઓલરેડી તૈયાર થઈ જશે ત્યારે દસ્તાવેજ કરી આપીશું. એ સમય જયારે એ વાત કરી એ સમયને કેટલો સમય થયો? એને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ. અત્યારે હાલમાં દુકાનની પોઝિશન રેડી છે ત્યાં? નહીં, હજુ બાકી છે કામ ઉપરનું. એ લોકો શું કહેવા શું માંગે છે કે તમને દુકાન આપીએ નહીં આપીએ, કોઈ ધાક ધમકી કે પૈસા તમારા નહીં આપશો એવું કોઈ બી કહેવા માંગે છે કે ભાઈ દુકાન નથી આપવાની એવી જ વાત? આ મહેશભાઈ કુર્મી જે ખરા ને તે મારવાની ધમકી આપ્યા કરે વારંવાર. શું કહી તમને? એમ કે આ તમે વિજુ શાહને ઓળખતા નથી, એ તો 25-50 માણસ મોકલાવીને મારવા પણ માણસ મોકલી આપે. તમને દુકાન આપવાની વાત નથી, પણ ઉપરથી તમને ધમકાવવામાં આવે છે કે ભાઈ તમે જો દુકાન માંગશો, વધારે પડતી માંગણી કરશો તો તમને પૈસા બી નહીં મળશે, દુકાન બી નહીં મળશે, અને ઉપરથી તમને અમે મરાવીશું, એવી વાતો કરે છે. છેલ્લે તમારી ક્યારે વાત થઈ એમની સાથે? કોઈ છેલ્લે અમારે તો 8 મહિના થઈ ગયા. 8 મહિના થઈ ગયા, પણ દુકાન કે પૈસા આપવાની વાત નથી કોઈ કરતા. વાત કરતા નથી. આ લોકો તમે ફરિયાદ આપણે એ લોકોની સામે જઈએ તો એ લોકો વ્યવસ્થિત વાત પણ કરતા નથી. વ્યવસ્થિત વાત પણ નથી કરતા. તો તમે જે દુકાનના પૈસા આપ્યા છે, હવે પોલીસમાં તમે ફરિયાદ કરી દીધી છે, પોલીસ તરફથી કોઈ જવાબ આપ્યો છે કે તપાસ કરશું કે એવું કઈ? નહીં, હજુ 2 દિવસ જ થયા અમે અરજી આપેલી. અરજી આપી છે તમે. તો આ વિજયભાઈએ ત્યાં દુકાન બની છે તેવી તમારી પાસેથી પૈસા લીધા કે બીજા અન્ય પાસે પણ પૈસા લીધેલા છે? આ વિજુ શાહ જે ખરા ને વાંસદા તાલુકાની અંદર કઈ કેટલા લોકો હાથે છેતરપિંડીનું કામ કર્યું છે ને લોકોને ખોટા ચેક આપીને ફસાવાનો ધંધો કરે છે. એટલે તમારી સાથે જે ઘટના થઈ એવા બીજા પણ આમાં હોઈ શકે? પણ વાત મળી વાંસદા તાલુકાની અંદર ભાઈ વિજુ શાહ જે ખરો જે વ્યક્તિ તે લોકોને આવી રીતે છેતરપિંડીનો ધંધો કરે છે. એટલે મતલબમાં આ લોકોનો સ્કેમ જ છે. તમે પોલીસને શું કહેવા માંગશો? છેલ્લે એ કહો તમારી પોલીસ અને પ્રશાસનને શું રજૂઆત છે કે કેવી તપાસ થવી જોઈએ કે આ બધા કૌભાંડો બહાર નીકળે, તમારા પૈસા તમને પરત મળે, અને જે બીજા લોકોને લૂંટી રહ્યા છે એ પણ બહાર નીકળે, તમે શું કહેશો એના? વાંસદા તાલુકાની અંદર તપાસણી આવવી જોઈએ. શાની તપાસ? આ જે વિજુ શાહે લોકોને જે ખોટા ચેક આપ્યા છે તેની ચેકબુક નું તપાસ કરો. એવા વાંસદા તાલુકાની અંદર 25 કેસ નીકળે. 25 કેસ નીકળશે જો તપાસ કરવામાં આવે તો. તમારી સરકાર પોલીસને જ રજૂઆત છે કે એમની બેંક ડિટેલ થી માંડીને બધી જ વસ્તુની તપાસ કરવામાં આવે. અમે તો શું છે, નાના માણસ છીએ, અમે મારી બધી પ્રોપર્ટી વેચીને આ ભાઈ લોકોને બધા પૈસા મેં મારા આપી દીધા. મારી પાસે હમણાં કોઈ પ્રોપર્ટી નથી. એટલે તમે જે આ દુકાન છે એ લેવા માટે તમારી પ્રોપર્ટી બધું વેચી અને પછી પૈસા આપ્યા, અને પછી આ તમે દુકાન ખરીદી કરી એમની પાસે, પણ દુકાન તમને આપવામાં નથી આવી અને હાલે પણ તમને લટકાવી રાખ્યા છે. રાજેશભાઈની વાત આપણે સાંભળી, એમણે જે આક્ષેપો લગાવ્યા છે, એમણે કહ્યું છે કે એમની પાસે દસ્તાવેજ જે વાંસદાના નામચીન વ્યક્તિઓ છે એમના દસ્તાવેજો છે, એમણે સહી કરીને આપી છે કે આટલા રૂપિયા અમને મળી ગયા છે, પણ આજ સુધી રાજેશભાઈ ચૌધરીને દુકાન નથી મળી. એમણે રજૂઆત કરી, એમણે ઘણા એવા નામો પણ અન્ય પણ લીધા, એમની પણ પોલીસ સમક્ષ માંગ રાખી છે કે એમને ચેક કરવામાં આવે, તપાસ કરવામાં આવે, કારણ કે એમણે ચેક આપ્યા છે, એ ચેક ઘણા લોકોને આપ્યા છે, એમના બેંકના ડિટેલ ચેક કરવામાં આવે, એમની પ્રોપર્ટી ચેક કરવામાં આવે, તો ઘણા બધા એવા કિસ્સાઓ નીકળશે. જે રાજેશભાઈ કિસ્સા લઈને આવ્યા છે, રાજેશભાઈ જીજે દેશી ન્યૂઝ પાસે આવ્યા છે, એવા ઘણા કિસ્સા પોલીસ તપાસમાં નીકળી શકે છે. હાલમાં એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પોલીસના જવાબ લેવાઈ ગયા છે, રાજેશભાઈનો જવાબ લેવાઈ ગયો છે. રાજેશભાઈ જે સત્ય ઘટના છે, જે લખ્યું છે, રજૂઆત કરી છે, પોલીસની તપાસમાં આગળ શું નીકળે એ આવનાર સમયમાં જોવાનું રહેશે. પણ રાજેશભાઈની વાત પરથી એક વસ્તુ શીખવાની અને જાણવાની બધા જ લોકોએ જરૂર છે કે તમે જમીનને લગતા કામ કરો છો, દુકાનને લગતા કામ કરો છો, પ્રોપર્ટીને લગતા કામ કરો છો, જાણી તપાસી અને જોઈને લેવાના, કારણ કે લોભિયા હોય તો ધુતારા ભૂકે નથી મળતા. તેવી જ ઘટના વાંસદામાં રાજેશભાઈ સાથે પણ થઈ છે.